આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડમાં પાથરણાવાળાઓ માટે એપીએમસીમાં લકી ડ્રોની સિસ્ટમથી જગ્યા ફાળવવાની શરૂઆત. વેપારીઓમાં બે ગ્રુપ પડી છતાં નાના પાથરણાવાળા શાકભાજી વેચતા લોકો લડાઈમાં પીસાયા. વલસાડમાં છેલ્લા ઘણા દિવસોથી તંત્ર અને શાકભાજીના વેપારીઓ વચ્ચે ટોમ એન્ડ જેરી જેવી રમતો ચાલી રહી છે, જેમાં વલસાડના એપીએમસી માર્કેટમાં નવું શાકભાજી માર્કેટ ઊભું કરવાની વેપારીઓએ તૈયારી બતાવી હતી, જેમાં શાકભાજી વેચતા વેપારીઓમાં બે ગ્રુપ પડી જવાથી નાના પાથરણાવાળા શાકભાજી વેચતા લોકો આ લડાઈમાં પીસાઈ ગયા છે અને તેની વચ્ચે વહીવટીતંત્રને એક નુસ્ખો અજમાવ્યો છે, જેમાં વલસાડ નગરપાલિકાના ચોપડે આજથી 36 વર્ષ પહેલા નોંધાયેલા નામો ધરાવતા પાથરણાવાળાઓ માટે એપીએમસી માર્કેટમાં ડ્રોની સિસ્ટમથી જગ્યા ફાળવવાની શરૂઆત કરી હતી, પરંતુ આયોજન પહેલા જેમના નામ ચોપડે નોંધાયા છે તેમને આ બાબતની જાણ સુદ્ધા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી ન હતી, જેને લઈ મોટી સંખ્યામાં પાથરણાવાળા ગેરહાજર રહ્યા હતા અને જેની જગ્યા પર અન્ય પાથરણાવાળાને જગ્યા આપી દેવાની ચર્ચાઓ વચ્ચે ફરી વિવાદ થવાના એંધાણ પણ સર્જાયા હતા. આ સમગ્ર મામલે શાકભાજીના વેપારીઓના બંને ગ્રુપમાં ભારે કચવાટ પણ જોવા મળ્યો હતો. વેપાર કરતા હશે સાથે નગરપાલિકા એમનું નામ નોંધેલું જ છે, બસ એ જાણ કરીએ એમનું. પેલા એકવાર નામ બોલાય છે એવું છે એટલે પછી એટલે અમને રાજુભાઈ આ બધાથી પેલા સાંભળી લો મને, આ બધાથી પેલા નામ બોલાઈ જાય બરાબર, તેના પછી જગ્યા જે ખાલી રહે ને તેના માટે પછી એ પ્રમાણે વિચારણા કરીએ છીએ. હવે જે આપણે હંગામી વ્યવસ્થા શરૂ કરી છે એપીએમસી માર્કેટમાં, તો એમાં અમે બે પાર્ટ પાડ્યા છે કે તમે જ્યાં ઉભેલા છે એ ચોતરા પર બહેનો માટે સ્પેસિફિકલી રિઝર્વ રાખ્યું છે. એના માટે અમે લારી માટે ફાળવેલી છે. લારી મૂકવી છે કે પછી નીચે રાખવું છે, પણ અમે જે બહેનોનું વિચારીને અહીંયા 149 જેટલી જગ્યા છે કે સ્પેસિફિકલી બહેનો માટે જ રહેશે. હવે જે આપણે વહેંચણી કરવાની છે તો નગરપાલિકાએ જે તે સમયે 384 જેટલા ભાઈઓ બહેનોને ચોતરા માટે જગ્યા આપવામાં આવેલી હતી. સેલવાસના નરોલી ઓવરબ્રિજ ઉપર મોપેડમાં અચાનક આગ ભભૂકી ઉઠતા બળીને ખાખ. સેલવાસના નરોલી ઓવરબ્રિજ ઉપર મોપેડમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આજરોજ બપોરે 12 વાગ્યાના સુમારે નરોલી ઓવરબ્રિજ ઉપર મોપેડ ચાલક પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક મોપેડ બંધ પડી જતા ચાલક ઉતરી ગયો હતો અને આ અંગેની જાણ તેના મિત્રને કરી હતી. મિત્રએ ચેક કરતા પેટ્રોલ વધારે ભરેલ છે, જેથી પેટ્રોલ કાઢવા પાઇપ નાખતા અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોકે જોતજોતામાં આખી મોપેડ બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે સદનસીબે મોટી દુર્ઘટના બનતા ટળી હતી. ઘટનાની જાણ પોલીસ અને ફાયર બ્રિગેડને થતા સ્થળ ઉપર આવી પહોંચી આગને કાબૂમાં લીધી હતી. ઉમરગામ દરિયા કિનારે બે જેટીની હાલત જર્જરિત બનતા સ્થાનિકોમાં રોષ. ભૂતકાળમાં પાલિકાની ચૂંટણીમાં જેટી નહીં તો વોટ નહીં સાથે લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, છતાંય જેટી ન બની. ઉમરગામ પાલિકા વિસ્તારના દરિયા કિનારે આવેલી બે જર્જરિત જેટીઓ કોઈનો ભોગ લેવા આતુર છે. છેલ્લા 15 વર્ષથી નવી જેટી બનશે એવો લોકોને લોલીપોપ આપવામાં આવ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ભૂતકાળમાં તો નગરપાલિકાની ચૂંટણીમાં જેટી નહીં તો વોટ નહીં અને લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો, છતાંય આજના દ્રશ્યો બેદરકાર તંત્રની સંવેદનાને જગાડી શકતા નથી. જેટી બનવાથી અહીંના માછીમારોને સુવિધા મળી રહી છે. જર્જરિત જેટી કોઈના અકસ્માતની રાહ જોઈને બેઠી હોવાનું ફલિત થઈ રહ્યું છે. લોકોની રજૂઆતો ધ્યાનમાં ન લઈ કામગીરી ન કરતા માછીમારો સહિત સ્થાનિક લોકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ઉમરગામમાં એક પેડ માં કે નામ અંતર્ગત વન પર્યાવરણ મંત્રીના હસ્તે વન કવચનું લોકાર્પણ સાથે વૃક્ષારોપણ કરાયું. એક સાથે 12,000 વૃક્ષો વાવવામાં આવ્યા. જન્મદિન કે પ્રસંગે વૃક્ષ વાવવા અપીલ કરતા મંત્રી મુકેશભાઈ પટેલ. ઉમરગામ તાલુકાના વંકાસ અને મલાવ ખાતે એક પેડ માં કે નામ અંતર્ગત એક મહાવૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ સહિત જિલ્લા કલેક્ટર અને વન વિભાગના અધિકારીઓ, જિલ્લા ભાજપના આગેવાનો સહિત જિલ્લા પંચાયતના હોદ્દેદારોએ હાજરી આપી હતી. વન કવચના લોકાર્પણ સાથે હજારોની સંખ્યામાં વૃક્ષો રોપવામાં આવ્યા હતા. દરેક લોકો વૃક્ષો વાવી એક પેડ માં કે નામને સન્માન આપી વૃક્ષ લગાવી એક ફરજ અદા કરવામાં આવે એ જરૂરી છે. વન મંત્રી મુકેશ પટેલે તમામ પર્યાવરણ પ્રેમીઓને શાળાના બાળકોને
શુભેચ્છા આપી હતી. ઉમરગામ તાલુકાના કાર્યક્રમમાં એક સાથે 12,000 વૃક્ષો વાવવામાં આવ્યા હતા. વન મંત્રીએ દરેક લોકોને જન્મદિવસ હોય કે પ્રસંગ હોય ત્યારે તેની યાદમાં એક વૃક્ષ લગાવવાનું આયોજન કરવા જણાવ્યું હતું. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગત વર્ષે એક પેડ માં કે નામનો જાહેરાત કરી હતી. દુનિયાના સૌથી અમૂલ્ય સંબંધો એ માનવ સંબંધ છે અને માનું ઋણ ચૂકવવા આપણી પાસે કોઈ એવો વસ્તુ નથી કે માનું ઋણ ચૂકવી શકીએ. ત્યારે દેશના વડાપ્રધાન મોદી સાહેબે એક પેડ માં કે નામનો પેડ લગાવીને માનું આપણે ઋણ ચૂકવીએ એના માટે સમગ્ર દેશને આહ્વાન કર્યું હતું. ત્યારે સમગ્ર ભારત દેશની જનતાએ એક જન આંદોલન બનાવીને ગત વર્ષે 141 કરોડથી વધુ વૃક્ષો વાવ્યા હતા. આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસે દેશના વડાપ્રધાન મોદી સાહેબે એક પેડ માં કે નામનું 2.0ની શરૂઆત કરી અને સમગ્ર દેશની અંદર આ એક પેડ માં કે નામના વૃક્ષો વાવવાની શરૂઆત થઈ. ગુજરાતની અંદર ગત વર્ષે આપણે 17.5 કરોડથી વધુ વૃક્ષો વાવ્યા હતા અને વલસાડ જિલ્લાની વાત કરું તો 31 લાખ જેટલા વૃક્ષો વલસાડ જિલ્લામાં વાવ્યા હતા. આજે વંકાસ ખાતે ઉમરગામના વંકાસ ખાતે આપણે વન કવચનું લોકાર્પણ કર્યું છે. ગુજરાતની અંદર લગભગ આજે 400 હેક્ટરથી વધુ વન કવચો બનાવવાના છે. સાથે સાથે અહીંયા જ વંકાસની અંદર લગભગ 12,000થી વધુ વૃક્ષો એક પેડ માં કે નામના આજે લગાવવા માટે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છે. વલસાડ જિલ્લો એટલે એ પ્રકૃતિને ખોળાની અંદર વસનારો આ જિલ્લો છે. ત્યારે હું આપના થકી દરેક લોકોને વિનંતી કરું છું કે એક પેડ માં કે નામનો વૃક્ષો લગાવીને આપણે આપણા વલસાડને હરિયાળો. ઉમરગામ તાલુકા પંચાયતમાં કામો મંજૂર થવા છતાંય 5 વર્ષે પણ કામગીરી ન થયા હોવાનું સામે આવ્યું. કરોડો રૂપિયાની ગ્રાન્ટ હોવા છતાંય પ્રજાના કામોમાં કોઈને રસ નથી હોવાની ચર્ચા. ઉમરગામ તાલુકા પંચાયતમાં આવેલા નાયબ જિલ્લા વિકાસ અધિકારી જ્યારે ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી હતા ત્યારે મંજૂર કરવામાં આવેલા કામો આજે પણ બાકી હોવાનું જાણવા મળ્યું હતું. જે બાબતને 5 વર્ષે થવા છતાંય કામગીરી ન થતા ગામોમાં વિકાસના કામો ક્યારે થશે એવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. વિકાસના કામો અંગે આજે પણ 35% જેટલી કામગીરી 5 વર્ષથી બાકી હોવાનું સામે આવ્યું છે. ઉમરગામ તાલુકામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ હોવા છતાંય પ્રજાના કામોમાં કોઈને રસ નથી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તો આ તાજના સમાચારો નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.